જય જય કે તમે એક વાર પાટણ આવજો રે સદમો નાવા સતી તન રે માર્ગની સુરેશ હાવર આવજે
તારી આ બુડીએ કોઈ દાડો કવાનો ફોટો વાળવા દો તો જગત તો મારું પટી જાય ભાઈ રમેશ હું તારી દીવાની લેનારી માતા છું એ પાલોદરના ગોમ તોડવાની શ્યાદેવની છોકરી છું ભાઈ પાવળિયા તું એ રમેશભાઈનો સમાચાર મળે એટલે તારો હાથ હરખમાં પડી મેલીને તું ઓર્ડર નોંધ કરી લેશ પણ હું પાલોદરના ગોમ તોડવાની પાલોદરના પ્રજાપતિની છોકરી એવું વેળાયું બોલું છું તારું સહીદા કરતા તો હવાઈ પાલોદરની છોકરી નો ભરિયાલું તો જગતમાં મારું નો માતાને કરશે હું કોઈને રૂપિયા દાગીના આલતી નહીં પણ હું વેળા લઈને છોકરી એક જ વખત બકી દઉં છું તે તમારી હાથ ભેટી વિધી મારો બકવા મટવા દેતી નહીં તે મારા હોમાં ટગર 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 કરી જોઈ રહ્યા છો લ્યા તે આ તમારી કુવાસીઓ છે સવારે દાડો અને જો એના વાર્તા પૂરા ના કરું તો જગતમાં મારું નામ માતા નહીં માતાનો દીકરો કેવા સુરેશભાઈ અને તમારી જોગણી તમારા જેવું વાપરે એવું હવાઈ પર્યાળ છે આવું મારા શરીરના રોગ કરી રહ્યા છે વીરુભાઈ ખૂબ ખબર બધા ભીખા ટીના પોપટભાઈ પુરાભાઈ ખૂબ ખબર બધા બોલું છે ત્યાં આ વેળાએ
સોના ગોદાડીએ ખાંડો ગોદ્યો મારી માતા રૂપા ગોદાડીએ ખાંડો ગોદ્યો મારી માતા વાયો દેવનના માણો છોડો મારી માતા વાયો દેવનના માણો છોડો મારી માતા આ વેળાએ હમણાં વિહતના રોમ છે અને આઈ આઈ એ મારી દેહુણ જીવન બાળન મરનારી મારી મોતિયાનું એ ભીમવાનું ઉતારનારી પેલા મોતિયા નાયકના નવતું એ ધાર પાઈને બબ્બે દીકરા આલીને જેનું નામ નોનિયો ના ભલિયો કહેવાય રે ઓ ખૂબ ખબર મજા બોલો લ્યા આ વેળાએ મારા જોગણીના ખૂબ ખબર મજા છે વીરુભાઈ રમેશભાઈ ખમાર મજા બોલું જોગણી આજે માતા હે આઈ રેવો
ભલે મારી બોમણના યર બુજાતી ઘડી બે ઘડી પેલો સંતનો શમાળો એ ગુનો મેલનારી દેવયાઓ ગોમે ગોમથી આયેલા હવનો મજા કહું ભાઈ રમેશભાઈ આ ભૂલ તો કોના નથી પણ આવીને આવી વેળા બનશે આવો ને આવો સમજ છે ભાઈ હવનો પંચ સમાન મારા સગડી સમાન હીરા બાવળિયા રમેશભાઈ હું કોટરાના રબાડીની લખરાના ઝાડને ચાલી હવાડી છે હવનો કમાતો અને આ વેળાએ વસ્તી નમી છે આ નાદીપુરનું પરગણામાં કદાચ હું માતા કદાચ મારો મઠ છોડી અને કદાચ રમેશભાઈ હેડી કદાચ નાદીપુરના ઝાડવા કદાચ હું આ જોગણીના પરગણીમાં માતા નમી છે રમેશભાઈ મઠમાં હું માતા બેઠી એટલે મને વખમત હોય ચમો હોય હું માતા જો આવો ને આવો અવસર આવીને આવી વેળા ફક્તો મા બાપની પેઢીઓની પુણ્ય થાય પણ હું તો માતા એવું કહું છું અને મારા ચેહરના પર હું એવું કહી કે ભાઈ એક કુવાસીના લીધો રમેશભાઈ બધી રીતે વેળા આવું હું માતા કહું પણ અમે ભાઈ સુના ભાઈ
હું માતા વેળાએ તમને હવન ક્ષમા કહું છું લે. હું તમારા વણનાના ઘેર હું માતા બેઠી છું વિનુભાઈ. હું ચહેરા વેળાએ હું ખૂબ ક્ષમા કહું છું. પણ આવી વેળા રહેશે રમેશભાઈ. મારો પ્રભુ તમારા ઘેર આવી વેળા નહીં જવા. અને જો કદી હું માતા એવું બોલતી જઈશું અને કુવાસીના ઘેર કદાચ હું માતા ધૂમમાં ઉતરીશું રમેશભાઈ, તો કદી કા જોગણીના ભમોની ભેડી રહી અને કદાચ હાથ ફેરીએ તો જગતમાં મારું નામ છે. જોગણીમાં પોડ્યો વઈ તો જાગજો રે માતા બધા બનારે આ જોગણીને ભેડી રહી અને હવોએ આયા છે. અમને મારી પાસે કિના ટોપી કર્યું છે. રવૈયો ઉડી મજા લ્યા અને કોઈથી જે આ સેવા કરી છે જહર મારા વ્યાપાર મારો ઘડી બે ઘડી રજી રાતનો એમાં નહીં આવો ડોગરવા જેવું ઘોમડું ને એ મારી ધર્મ ધરતી ઉપર ભાગાનું મોડનારી મારી સદના બેડવાની સદી આવજે ઘડી બે ઘડી મારી હમીરાના મળનારી દેવ હે આવજે રે 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 મામા બોલ 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 સુરત શહેરનો સોની
આઈ આઈ પેલા ગાડિયા મેલની મોજો મોજ એટલું તે જગ્યામાં ભલે ભલે વગાડો એ ચૂંટલે ડાકલા વાગ્યા છે મોઢમાના ચૂંટલે ડાકલા વાગે સોગડી એવું નોમું પડ્યું હાથ પાવડિયા જમાવાડી ઓડી મો ફરવાવાડી યોગણી દેશ જમાવાડી માતા મમતારી દેવી દયારી હળોદની જોગણીએ માયા લાલ પીળી ચુંદડી વાળી લાલ પીળી બંગડી વાળી માતા
ઘડી મારી પવન બાવડી બનજે મારી હાવજ હોનાનું હેર્યો નાવજે મેલડી એ હાલો માડી હાલો તમારા કામ પડ્યા રે એ હાલો માડી હાલો તમારા તેડા આવ્યા રે નારદીપુર ગોમે માડી વેલા આવ્યા રે એ વેલા આવ્યા રે બોલે કાળિયા ભીલની જે જમીન પર વાસો પણ એ જમીન કરી મેષ બની જા આવજે મારી બેડાના સોકડીયું લેનારી એ વાજણા વજે રેવો અને રહોળ હારો રહી સદડો થવા દો એ થોડું થોડું પાણી ગળો બીજું બધું દૂધ વેળો રહોળ હારો ચા ગેલો કેમ કે મારા ભાઈના મારી જોગણીએ ભરવાણીએ બહુ આલ્યું છે અને એમાં નાશમાં કોઈ ઉબાસ અને મારા ઉદલપુરના મારાનો ગમ ખેરવાનો ગોગો ધોળવા આવવાના ઘડી મત પાસરી ના યમલ મે ઘડી બે ઘડી પર ભાદના પોર વાગે મારો યમી વાસીના સોળસાનો મારો ભીગા ભુવાનો ગોગો ધોળવા આવવાના પછડી બોલના જવાબ હોય આનું તો ઘડી બે ઘડી મો ખેરવા ઉદલપુર દેવરા હળમ હિયાનો કરનારો ગોગો ની રે Hey
એ સભાઓ ઢોલી બાબરીઓ રમેશ ભુવા વિના ભુવા બુરા ટીણા હે પોપટલાલ જયંતીલાલ હે આયલા મારા જોગણીના મુગા મોતીઓથી મટેલા મહેમાનો ટીણા આ વેળાએ આ મંડળે અને આ ચોઘડીએ ગે રમેશભાઈ મારી સભાવાળો મારા પરમણીના જોગણીના મુગા મહેમાનો રમેશભાઈ આજ જોગણી પરમણી કિલોલ કરી રહી છે લ્યા પ્રજાપતિ ટીના જાગરિયા ભીખાની ભક્તિનો ખેરવા ઉદલપુર નાયતા પાટણ મચિયારો કરનારો નાગાયો અરે આ નાગ ડોલ્યા વાલો પેલો નાગ ડોલે ઢોલી પાવળી અમારો શેષ નાગ ડોલે ખૂબ સારું આ તો આ જોગણીનો ને ભરમણીનો અજવાળો છે તે રમેશભાઈ અઠવાડિયાથી મહિનાથી આ જે દાડાનો એનો સમય જો બન્યો છે ને તે દાડાના તમે દોડધામ કરી રહ્યા છો અને એનો આદરેલું છે ને એને તમને ઓર્ડર આલ્યો છે ને તમે આદર્યું છે વિના આજ મારી નાથ ગંગાના પ્રજાપતિ સમાજની મારી સભાનો મારા ખેરવાના નાયતાના ગોગાના દાદા રોકા બોલું છું તે આજ મારો ઉદરો સમાજ બેઠો છે અને સભા બેઠી છે ડાયા ભક્તો ભુવા બેઠા છે એના જાગરિયા આજે વેળાન પર મારી બોન જોગણીનું વાયક છે અને જોગણીના વાયકે બે ઘડી ખમાન મજા કેવા આવ્યો છું ને વેળાએ બોલ્યાના બે બોન બોલીને કદી પરમોટ આશી અને મારી બોનના જગનમાં ખજાને ખોટ પડવા દઉં તો મારું નામ કાળો નાગ નહીં વેળાએ હું બોલું છું વિનુભાઈ કોઈ દાડો કમાયો ખોટો નહીં વાગે ભુવા ભક્તો આજ તો મારી જોગણીનો મારા ગોગાનો અને આજ મારી ભરમણીનો જગત છે અન ગવારે ગોટો છે ના વાગ ગોગના યુમરા હોવું જોઈએ ગોગના ડુંગરા હોવું જોઈએ ગોગના ઘર હોવું જોઈએ તેના ઘર હોવું એ જોઈએ અને ડુંગરા હોવું એ જોઈએ પણ દેવ અમે જબરો નહીં અત્યારે મોણા જબરા થઈ ગયા હા મોણા જબરો થઈ ગયા હા ના મારે પછી કેવું નહીં ટીના આપણે હાલ કોઈ કેવું નહીં કહેવાનું તો ઘણું છે પણ તેમ વગર નહીં કેવું એટલે કઈ ચિંતા ના કરે હા રમેશભાઈ રમેશભાઈ ખૂબ મજા કરું છું ઘર કુંવાસી મજા સભાએ મજા મંડળે મજા કોની પહેલી મજા ટીના આ રમેશભાઈએ અમે લાખની છે હવારે રાજા કરાની વેળા બનશે ચાર પાંચ દાડો ચડશે મારી ફૂલ જગનમાં કદી ચોકમાં ચાર ફૂલ લઈ અને આ લાખનું છે હવા લાખનું બની જશે રમેશભાઈ એવું વેળાએ મારા નાકનું કેવું છે એ હાથમાં છે સી ભરને સી ભરમો પાણી ઓ ગાજી તારી બહુ મહેરબાની
તમે આવો આવો કરી રહ્યા છો, ટગર ટગર આ વસ્તી જોઈ રહી છે. આવો વેળાએ હું ખેરવાના ભીખાની ભક્તિનો નાયતા કેમારે કરનારો ભોગ એમ કહું છું કે 18 આલમનો દેવ આવીને ભૂલી ગયા અને ખમાનો ખોટ ક્યાંય બાચી રાખી નહીં. પણ આ તો દીકરી દીકરાનો જગન હોય અને અવસરો એવો જ મારી બોલનો અવસર છે. ત્યાં હમી વાતનો વેરેલો ફૂલ છે એના જાગરિયા દાડો ઉગશે એટલે આ તો ચરમાઈ જાય. પણ જો રમેશભાઈ તમારી જોગણીનો તમારી ભરમણીનો એક દોરે છેડવાની મેઘ સડાઈ રહે છે એવું એડામાં રાખવાનું કેવું છે? એ રે ફૂલડા વે રામજો રે તમે મોડવારો ભાવજો, ફૂલડા વે રામજો રે તમે મોડવારો ભાવજો, લાડે ને ગોડે અમારા ગોગા વે રામજો. જોગણી દેરાવજો. ખૂબ સારું તો બનાવ્યું બન્યું. આજે તમે ગોમે ગોમનો વાયક મોકલ્યું છે, ગોમે ગોમના નાદ ગંગાને તેડાઈ છે અને ગોમે ગોમની દેવી હોય હું કહું છું. પણ ઓનો ઓર્ડર હતો ત્યારે વિનોબુઆ અરવિંદ ખૂબ મજા કહું છું, ટીના મજા કહું છું. પણ રમેશભાઈ એક મુઠ્ઠી કણાલો તો એક વાત કરું ભાઈ, ઓર્ડર વગર તો કહેવાય નહીં. આ તો મારી ગુણનો જગન છે. શું કેવું ટીના? વિનાભાઈ એ મારો ભગવાન બનાવતો હોય વિનાભાઈ, બે એક બને એક જુદી બને. બે એક બને એક જુદી બને. ટીના જાગરિયા 500 પાટણ વાળો 18 આલમ 40 સુવાર કોકનો સોયલો છું, કોકનો તડકો છું અને દુખિયાનો બેલી છું. પણ કોકની રાડ કોકની ફરિયાદ જો કદીક મને ટકો પડે દોઢ મેલી જો કદી બાદ ભરાઈ કદી વહુ ના લઉં તો જગત મારું નામ કાળો નાખે. રમેશભાઈ વેરાન પડ બનશે એક દાડાનો સમય જો મારી બોલ જોગણી મને અપાડું કરશે મીનાભાઈ. તે જે બન્યું નથી એક દાડો સમય લાય બનશે એવું વેરાય કઈ જવું છું. તે મારો ચોક ડો હશે, મારો ચોક કોટો હશે નાગનો, તો એક દાડાના ટેમે કદી પહેલા તો 4 ના વેણ વાળા મૂકો. પણ રમેશભાઈ તમારી જોગણી તમને ચારે છેડે મજા કરાવે અને સભાની માતા છે. આ તો સહદેવ જોશી ને મળનારી છે એના જાગરિયા. પણ કહેવતમાં કીધી કે પોત કોન્ડમ ના સઠા ખપડ બાર એટલે પોત નો વધાવો જો રમેશ બુઆ. આવો વેળાએ હું બાવાનો ભોગ છોડ્યા હું કહું છું. પણ મારો કોટો જ્યારે કવાયો વાગે તાને ખબર પડે, હાલ તો ના પડે. પણ છેતી તારી જોગણી ને મારા ઘર હાડ ચાલે તે સમય વેળાને પડવાનું મળતું નહીં રમેશ બુઆ. પણ મારો ભગવાન મારો શંકર મારો નારાયણ બનાવે તારી જોગણી બનાવે તો ઘણી રાખજે જે બને. તો એક જ વાત કરવી છે, વધારાની કરવી નહીં. શું બન્યું રમેશ બુઆ? બન્યો વધાવો. પણ રમેશભાઈ કદીક મારા જેવાનું કોઈ લેખ હશે ને સમય ચોઘડિયો આવશે અને એ ચોઘડીએ કદીક તને દોઢ મેલીને જોગણીને મારો મેળ બનશે તારા તને દોઢ મેલીને ભેગો થવા આવ્યો અને તારા બોલની કિંમતો તો જતી નહીં રે. મારા ગોગના પલોટીમાં પડી છે પણ એક દાડો મારી જોગણીનો તારો મેળ બનાવીને હું તને ભેગો થવા આવ્યો. એટલે રમેશ બુઆ મારો ભગવાન તો ઓલી ના, તે તારી જોગણી હાથ બનાવર મારો ગોગો નવ બનાવ.
સે તારા જોગણીના હાથ હવે વેળા હું ખેરવાને પ્રજાપતિનો ભોગ બોલું છું લ્યા તે ઓળખાયનો દેવ છું ના ઓળખાય નો દેવ છું પણ જેને મળ્યો એને ઓળખતો છે તેના ભગવાન જેને નથી મળ્યો એને ઓળખતો છે હા પણ રમેશ આ સભાનું દેવ છું સભામાં આજ કહેવાયો છું કે આજથી બરોબર 11 દાડા બને રમેશ અવસર પત્ર હા મારો ભગવાન તારી જોગણીને કદીક મારો ભગવાન બનવા દે તો એક વાત કરીને જઉં છું 11 દાડે એક બનાવીને વેળો થવા હું બન્યું રમેશ બન્યો વધાવો હજુ મારો ભગવાન બરોબર વધાવો બનાવતો હોય અને આજથી 11 દાડે એક મોટો ઓર્ડરનું રહોડું આવે તારું તે વિચાર્યું ન હોય એવું અને એના દાડે સન્મુખ હું તને એ જગ્યા પર ગોગો મળવા આવું અને બરોબર તારા હાથ ને મારા નવ બને તારા હાથ બને ને મારા નવ બને લ્યા તો વેળાએ મોજે હું ઘેરવાનો ભીખાનો ભક્તિનો ગોગ બોલે હું કહું છું એના ખૂબ સારું કહું છું ઉદલપુર ને ખેરવાના મધ્યારે રહું છું તારો વાળો તો મને ખબર પડે છે પણ ખોડિયાલ વચ્ચે આડી થઈને ઊભી રહી છે ચા તો સદાય તારો હારો પીરો છે ચિંતા ના કરે જગત તું લઈ ગયેલો મને ઉગાને તારી હારીમાં અને તારા હારાની મુલાકાત કરાવી લે મને અરે દાઢી વાળો તો મારા રામની રે બીજી ન તાડી ના હોય જો જોગણી ખોરી કિલોલ કરી રહી છે આવનારી વસ્તી કિલોલ કરી રહી છે હું કહું છું રમેશભાઈ આ તો મન વાળું મળતું નહીં અને ભાવ વાળું કોઈને ભાવતું નહીં આ તો તારા મનનું છે ને મનથી વાપરે છે ધનથી વાપરે છે ને જોગણી તારું પાર પાડે છે તો એક દાડાનો સમય પડે એવો હતો ને વેળા ચેલી હતી એ તો જોગણીને ખબર છે હા એનો બુઆ કોઈ દાડો બાપડા નહીં થવા દીધા કોઈ દાડો બાપડા નહીં થવા દઉં સભાનું દેવ છું તે 18 આલમનું દેવ છું કદીક મારી નાથ ગંગાના ભોવા ભક્તોને કહું છું તો કોઈ દાડો સમય સોગડ્યો આવે ને કોઈ આપણી ગવાડીમાં હાથ નાખો તો કદીક મારા રોમ ભેડાવો તો કદી જગતનો કોઈ હાથ ના નાખો તો એવો વેળાનો નાખ છું હું કહું છું એ વેલા ભોવા હજુ મારો ભગવાન બનાવો પણ મારી હજુ બે એક કલમ બનાવે ત્રણ એક ના થઈ હજુ ત્રણ એક કલમ ના થાય વધાવો થયો રમેશ ભુવન તે આ બીજા મહિનામાં આપણે સભાના દેવો બધો કહી ગયો જોગણી કહી જાય વિનુ ભુવાની છધી ખૂબ કહી જાય આઈને કહી ગયો કે ભાઈ મજા 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 એ આપણી નાથ ગંગાનો આદરેલો ઉછળ છે અને કદી એ દાડા આપણી નાથ ગંગાના દર્શનમાં ગોમે ગોમથી ભક્તો ગોમે ગોમની નાથ ગંગાના મહેમાનો આવશે અને 18 આલમો
આજે ગોઝારિયા ગોમ ગવરાઈનો છે હું કહું છું તે ગોગાએ કીધું કે મુએ ભેગો રહીને પાર પડાય, જોગણી કે મુએ ભેરો રહીને પાર પડાય, સધી કે મુએ ભેરી રહીને પાર પડાય. પણ આ તો હું નાયતાનો ને ખેરવાનો ભોગીને કહું છું વિનો ભુવા, તે મારો ભગવાન મારી સભાનો મારો રોમ એમ બનાવે. તે વિનુભાઈ મારે પોચ બનાવવા હતા, ત્રણ થઈ ગયા, પોચ બન્યા પોચ. અને કદીક મારી સભામાં કદીક વતન 4 બનાવવા હતા. આવું વેળાએ મારા નાગનું કેવું છે. તે નાદ ગંગાને મારા સમાજમાં મારી સમાન એમ કેવું છે કે કોઈ ચિંતા ના કરશો, જગતની દેવીઓ બોલી છે પણ હું ભરમણી તો આગળ બેઠી છું. એવું એક બને મજા 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 હવે વેળાએ ના બોલું છું. હારે મારી માતા ઊંડો ગુઓ ને મોત હોગડો.